આપણે પરમેશ્વરનો આભાર માનીએ છીએ। પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રિએક દેવ આપણે મધ્ય છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી આપણી મધ્ય છે। ખુલ્લા આકાશની છે। આપણે પરમેશ્વરની આરાધના કરવાને માટે, સંગતિ કરવાને માટે એકત્ર થયા છે। ત્યારે સર્વપ્રથમ આપણે ઈશ્વરનો આભાર માનીએ, પરમેશ્વરની સ્તુતિ કરીએ છીએ। બંને બાળક સાહેબને માટે આપણે પરમેશ્વરનો આભાર માનીએ છીએ। અને અત્યારે આપણે જે આપણું મુદ્રાલેખ છે, મુદ્રાલેખ શું છે? જીવંત આશા, પહેલો પિત્તર 1 અને 3 અને મુદ્રાલેખ જીવંત આશા છે। એના પર આપણે વચનમાં જઈશું। રોમન પત્ર 8મો અધ્યાય 24 થી 25। કેમ કે તે જ આશાએ આપણે તારણ પામીએ છીએ, પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી। કેમ કે કોઈ માણસ પોતે જે દેખે છે તેની આશા કેમ રાખે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની વાટ જોઈએ છીએ। પ્રાર્થના કરીએ। સ્વર્ગીય પિતાજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આખી સૃષ્ટિના માલિક પ્રભુ તમે છો। આકાશ તમારું સિંહાસન, પૃથ્વી તમારું પાયાસન છે। અને તમારા પવિત્ર પાવન ચરણોમાં નમવા માટે તમે કૃપા કરી આ રાત્રિ સમયે અમે તમારા ચરણો પાસે આવી શક્યા। અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે છો। અમે તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા ત્યારે પ્રભુજી જે આત્મિક જાગૃતિની મીટિંગો ચાલે છે, પ્રભુ એ મીટિંગને પ્રભુ અત્યારે પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ ત્રિએક હાથમાં તમને અમે તમારા હાથમાં સોંપીએ છે। પ્રભુ એ મીટિંગને શરૂઆતથી અંત સુધી તમારી કૃપા બનાવી રાખજો। તમારી હાજરીનો અમે સતત અનુભવ કરી શકે, પવિત્ર આત્માનું સામર્થ્યનો અમે અનુભવ કરી શકે। પ્રભુ એને માટે આ સમય અમે તમારા હાથમાં સોંપે છે। પ્રભુજી આત્મિક જાગૃતિની અંદર પ્રભુ અમને અમારા આત્માઓને તમે તૈયાર કરો, અમારા આત્માને જાગૃત કરો। અમે આત્મામાં બળવાન થઈએ, વિશ્વાસમાં દ્રઢ થઈએ પ્રભુજી, અને પિતા આત્માથી અમે વધતા જઈએ। એને માટે પ્રભુજી આ મીટિંગો પ્રભુ અમે દરેકને માટે આશીર્વાદનું કારણ બને। પ્રભુ આત્મિક આશીર્વાદોથી અમને ભરો પ્રભુજી, એવી અમારી પ્રાર્થના છે પિતાજી। ત્યારે પિતા પરમેશ્વર આ સંગતને પ્રભુ મેં તમારા હાથમાં સોંપ્યા છે। પ્રભુ તમે આશીર્વાદિત કરો અને બાપ તમે મહિમા પામો। જેને તમે લાવવા માંગો છો તમે દોરી લાવો। અને આ છે પિતા પરમેશ્વરનું વચન દરેક લોકોની સાથે પ્રભુ વાત કરે પ્રભુજી, લોકોના હૃદયમાં પ્રભુ કાર્ય કરનાર બને પ્રભુ। એને માટે પ્રભુ આજના વચનને બી તમે આશીર્વાદિત કરજો। શરૂઆત ત્યાં સુધી મીટિંગને તમારા હાથમાં સોંપે છે, આશીર્વાદિત કરો અને બાપ તમે મહિમા પામો। ઈશ્વરના નામમાં માંગીએ છીએ, આમેન।
22મો અધ્યાય તેની 1 થી 19 કલમ. ત્યારે અયુબે ઉત્તર આપ્યો કે તમે ક્યાં સુધી મારા જીવને સતાવશો અને શબ્દોથી મારા ચૂરેચૂરા કરશો? આ 10 વાર તમે મને મેણા માર્યા છે અને મારી સાથે નિર્દય રીતે વર્ત્યા છો. તમને શરમ આવતી નથી? જો મેં પાપ કર્યું જ હોય તો મારી ભૂલ મારી પાસે રહી. જો તમારે મારી વિરુદ્ધ ગર્વ કરવો જ હોય અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરવી એ મારું અપમાન કરવું હોય, તો હવે સમજી લો કે ઈશ્વર અને ઉથલાવી પાડ્યો છે અને તેમણે પોતાના ઝાડથી મને ઘેરી લીધો છે. અન્યને લીધે હું પોકાર કરું છું, પણ મારી દાન સાંભળવામાં આવતી નથી. હું મદદને માટે પોકાર કરું છું, પણ ન્યાય મળતો નથી. તેમણે તેમના વાળથી મારો માર્ગ એવો બંધ કર્યો છે કે હું આગળ ચાલી શકતો નથી, અને મારા રસ્તાઓ તેમણે અંધકારમાં મૂક્યા છે. તેમણે મારો વૈભવ છીની લીધો છે, મારે માથેથી મુંગટ લઈ લીધો છે. તેમણે ચારે તરફ મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે. તેમણે ઝાડની જેમ મારી આશા જળમૂળથી ઉખેડી નાખી છે. વળી તેમણે પોતાનો કોપ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે. તે મને પોતાના શત્રુ જેવો ગણે છે. તેમની પલટણો ભેગી થઈને આવે છે. તે મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે અને મારા તંબુની આસપાસ ચામડી નાખે છે. તેમણે મારા ભાઈઓ મારાથી દૂર કર્યા છે અને મારા ઓળખીતાઓ મારાથી છે કે અજાણ્યા થઈ ગયા છે. મારા સગા સંબંધીઓ મને તજી દીધો છે અને મારા વિલોજાન મિત્રો મને ભૂલી ગયા છે. મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ મને પારકા જેવો ગણે છે. તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું. હું મારા ચાકરોને હાંક મારું છું અને તે મને ગણકારતો નથી. જો કે હું તેના કાલાવાલા કરું તો પણ જવાબ આપતો નથી. મારો શ્વાસ મારી પત્નીને કંટાળા ભરેલો રાખે છે. મારા પોતાના સંતાનોને મારી આજીજી કરવી પડે છે. મારા છોકરા પણ મને તુચ્છ ગણે છે. જો હું ઉઠું તો તેઓ મારી વિરુદ્ધ બોલે છે. મારા બધા દિલોજાન મિત્રો મારાથી કંટાળી જાય છે. મારા વહાલાઓ મારાથી ઉલટા થઈ ગયા છે. પ્રભુ તારા વચ્ચે અત્યારે વિશેષ પ્રાર્થનાની અંદર જઈશું અને સન્નીભાઈ આપણને પ્રાર્થના કરાવશે. આત્મિક જાગૃતિની સભાઓ ચાલે છે એને માટે, દુઃખ સંસર્તાની મિટિંગો માટે, 7 વાણી પર અને 10-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. કોર્પોરેટ સ્ટીકર માટે બર્થડે પાડક સાહેબ એપીસીઓને માટે પ્રાર્થના કરાવશે. પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, આભાર માને છે સમયના માટે, કારણ કે દેવ તમે કૃપાળુ પરમેશ્વર છો. પિતાજી, તમારી હાજરી, તમારી ઉપસ્થિતિ સદા અમારી સાથે રહેશે ઈશ્વર પિતા, અને તમે અમને સાચો છો પિતાજી. આભાર માને છે પિતાજી. દેવ, તમારી પર આશા રાખવી એ જ અમારો ઉદ્ધાર છે પિતાજી. અને ઈશ્વર પિતા, અમે તમારો આભાર માને છે, કારણ કે અમે જ્યારે તમારી પર આશા રાખીએ છીએ, તમારી તરફ નજર ફેરવે છે દેવ, ક્યારે પણ અમે નિરાશ થતા નથી ઈશ્વર પિતા. દેવ, આભાર માને છે આ સમયને માટે દેવ, કારણ કે પિતાજી તમે અમને જે સંગતને માટે એકઠા કર્યા છે ઈશ્વર પિતા, અને ઈશ્વર પિતા અમે સાથે મળીને તમારી આરાધના કરી શકીએ ઈશ્વર પિતા, તમારા વચનોને જાણી શકીએ, શીખી શકીએ, માટે તમે અમને આ જગ્યા પર એકઠા કર્યા છે, માટે અમે તમારો પુષ્કળ આભાર માનું છું પિતાજી. હા ઈશ્વર પિતા, ખાસ ઈશ્વર પિતા અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ કે ઈશ્વર પિતા આ દિવસોમાં ઈશ્વર પિતાજી પણ બોર્ડની એક્ઝામ છે ઈશ્વર પિતા, એવા દરેક વિદ્યાર્થીઓને ઈશ્વર પિતા અમે તમારા હાથની અંદર સોંપીએ છીએ પિતાજી. આ દિવસોમાં તમે તેઓના મગજને સ્પર્શ કરો પિતાજી. અત્યાર સુધી જે પણ મહેનત કરી છે, વાંચવામાં આવ્યું છે, દરેક બાબતો ઈશ્વર પિતા તેઓને ફરીને એકવાર યાદ કરાવતા જાઓ. જ્યારે એક્ઝામ હોલની અંદર હોય ઈશ્વર પિતા, ત્યારે એ દરેક બાળકો, દરેક વિદ્યાર્થીઓ એ યોગ્ય રીતે એ આન્સર્સને લખી શકે એવું થવા દો પિતાજી. હા ઈશ્વર પિતા, તમે તેઓના મનોનો કંટ્રોલ લો પિતાજી, તેઓના હૃદયોનો કંટ્રોલ લો ઈશ્વર પિતા, એવી ખાસ કૃપા માંગીએ છીએ ઈશ્વર પિતા. હા ઈશ્વર પિતા, આ દિવસોમાં ઈશ્વર પિતા ચાલનારી એક આત્મિક જાગૃતિની સભાઓને ઈશ્વર પિતા તમે અત્યાર સુધી આશીર્વાદિત કરી છે ઈશ્વર પિતા. પિતાજી, હજુ પણ વધારે જે પણ દિવસો બાકી છે ઈશ્વર પિતા, દિવસો દરમિયાન ઈશ્વર પિતા
દરેક વિસ્તારોમાં ઈશ્વર પિતા તમારું વચન પોકારવામાં આવે ઈશ્વર પિતા. અને ઈશ્વર પિતા એવા આશા વિહોણા લોકોની અંદર એ આશા જાગૃત થાય એવું થવા દો પિતાજી. હા ઈશ્વર પિતા, જો કોઈ દુઃખી હોય, જો કોઈ નિરાશ છે, તો દરેક લોકોને ઈશ્વર પિતા તમે સ્પર્શ કરો પિતા. આ દિવસો દરમિયાન ઈશ્વર પિતા પોકારનારા વચનો ઈશ્વર પિતા એ દરેકના લોકોના એ હૃદયોને વિંધનાર બને એવું થવા દો પિતાજી. અને દરેક લોકો ઈશ્વર પિતા આ વચનો દ્વારા ઉત્તેજન પ્રાપ્ત કરે ઈશ્વર પિતા, નવી આશા પ્રાપ્ત કરી શકે એવું થવા દો પિતાજી. એ વચનના દરેક સેવકોને તમે સ્પર્શ કરો પિતાજી. અને દરેક વચનના સેવકો ઈશ્વર પિતા એ પૂરા આત્માના સામર્થ્યથી એ વચનોને પોકારે એવું થવા દો પિતાજી. એ થનારી એક એક આરાધનાને ઈશ્વર પિતા તમે આશીર્વાદિત કરો પિતાજી. દરેકના મનો ઈશ્વર પિતા એ દ્વારા દરેકના મનોને સ્પર્શ થાય ઈશ્વર પિતા એવું થવા દો પિતાજી. ઈશ્વર પિતા એ જ રીતે આવનાર ઈશ્વર પિતા મારા દુઃખ સહન સપ્તાહની મીટિંગોને માટે ખાસ કૃપા માંગીએ છીએ ઈશ્વર પિતા. એ દિવસોમાં ઈશ્વર પિતા અમારે એક એક વક્તાઓ અને ઈશ્વર પિતા એક એક વ્યવસ્થાઓ દરેક બાબતોને અમે તમારા હાથની અંદર સોંપી દઈએ છીએ ઈશ્વર પિતા. એ દિવસો ખૂબ આશીર્વાદના દિવસો બની રહે એવું થવા દો પિતાજી. દેવે જ રીતે ઈશ્વર પિતા અમારી કોર્પન સ્ટ્રીટને માટે માંગીએ છીએ ઈશ્વર પિતા. અહીં રહેનાર એક એક લોકોના જીવનોને માટે માંગીએ છીએ ઈશ્વર પિતા. દરેક લોકોના જીવનની અંદર ઈશ્વર પિતા તમારો સ્પર્શ આપો પિતાજી, તમારું નામ આપો પિતાજી. અને ઈશ્વર પિતા અમે એક થઈને ઈશ્વર પિતા અમે તમારી સ્તુતિ આરાધના કરનારા બની શકીએ એવું થવા દો પિતાજી. ઈશ્વર પિતા, જો કોઈની તકલીફમાં છે, જો કોઈ બીમારીમાં છે, જો કોઈ ઈશ્વર પિતા આર્થિક તંગીમાં છે કે ઈશ્વર પિતા એવી માનસિક બીમારીમાં છે, દરેક બાબતોમાંથી તમે છુટકારો આપો પિતાજી. અને ઈશ્વર પિતા આ સ્ટ્રીટની અંદરથી ઈશ્વર પિતા એ શૈતાનના હરેક બંધનો અને એવી દરેક ખોટી બાબતો ઈશ્વર પિતા દૂર થાય અને તમારા આત્માનું આચ્છાદન આ સ્ટ્રીટની અંદર થઈ શકે એવું થવા દો પિતાજી. હા ઈશ્વર પિતા, ખાસ કૃપા માંગીએ છીએ ઈશ્વર પિતા કે આવનાર દિવસોમાં એક ખજૂરીનો રવિવાર અને ઈશ્વર પિતા એક ગુડ ફ્રાઈડે અને ઈસ્ટરની ભજન સેવાઓને પણ અમે તમારા હાથની અંદર સોંપી દઈએ છીએ ઈશ્વર પિતા. અમારા બંને પાસ્ટર્સને તમારા હાથની અંદર સોંપી દઈએ છીએ. યોગ્ય રીતે આગેવાની કરવા માટે દેવ તમારું મન આપો પિતાજી. અને ઈશ્વર પિતા, તમે તેમને વધુ ને વધુ તમારા આત્માથી ભરપૂર કરતા જાઓ એવી ખાસ કૃપા માંગીએ છીએ ઈશ્વર પિતા. દેવ ફરીને એકવાર અમારી દરેક વિનંતીઓ, દરેક કાલાવાલા અમે તમારા હાથની અંદર સોંપતા મારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. આરાધનાની અંદર જશે અને જુવાનોને સમય સોંપવામાં આવશે કે આપણે સ્તુતિ આરાધનામાં દોરી જાય. પહેલો ગીત છે યશુને અમે છોડાવે. આપણે તાળીઓ સહિત પ્રભુની સ્તુતિ અને આરાધનામાં જોડાઈશું. Say
છે કે અમે તમને બાપ કહીને પુકારી શકીએ છીએ, પરમેશ્વર પિતા. પરમેશ્વર પિતા, અમે તમારી પાસે માંગી લઈએ છીએ અહીં આગળ ઉપસ્થિત દરેક કુટુંબો, દરેક સભ્યને પરમેશ્વર પિતા તમારા હાથમાં સોંપીએ છીએ. અહીં આગળ ઉપસ્થિત દરેક વ્યક્તિના પરમેશ્વર પિતા જીવનમાં મુશ્કેલી હશે, માંદગી હશે, પરમેશ્વર પિતા તે સર્વમાંથી તમે તેમને દૂર કરો. તે સર્વની ઉપર તમારો નિરોગી હાથ પરમેશ્વર પિતા બનાવી રાખી હું તમારી પાસે માંગીએ છીએ. તમારો આશીર્વાદિત હાથ તેઓ સર્વની ઉપર રાખો. તેઓનું જોબ ઉપર જવું, અભ્યાસ પર જવું, ઘરે પાછું આવતે સર્વ પરમેશ્વર પિતા તેઓની સાથે અને પાસે રહેજો. તેઓની સેવાને પરમેશ્વર પિતા અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પરમેશ્વર પિતા અહીંયા આગળ ઉપસ્થિત દરેક કુટુંબ પરમેશ્વર પિતા જે આગળ ઉપસ્થિત છે પરમેશ્વર પિતા તે સર્વ તમારી જ સેવા કરે છે. પરમેશ્વર પિતા તમારું જ નામ પુકારે છે. તો પરમેશ્વર પિતા અમે તમારી પાસે માંગીએ છીએ કે તેઓને તમે આશીર્વાદથી ભરપૂર કરો. તેઓની સેવાના પરમેશ્વર પિતા તમે 100 થી 1000 ગુણા ફળ તમને પાછા આપો એવું તમારી પાસે માંગી લઈએ છીએ. પરમેશ્વર પિતા અમે ફરીને એક વખત તમારા વક્તા પરમેશ્વર પિતા, તમારા સેવક જેઓ તમારા શબ્દો, તમારા વચનો પરમેશ્વર પિતા તેમના મુખમાંથી અમારા કાન અને અમારા હૃદય સુધી પરમેશ્વર પિતા લઈ જાય છે. તેઓને તમારા હાથમાં સોંપીએ છીએ. તેઓની આશીર્વાદને તમે તેઓની સેવાને તમે આશીર્વાદિત કરો પરમેશ્વર પિતા. તેઓના ઘર કુટુંબને તમારા હાથમાં સોંપીએ છીએ. તેમના મુખમાંથી નીકળેલા શબ્દો પરમેશ્વર પિતા એ અમારા જીવનમાં કંઈક ઉપયોગી બને, કંઈક કામ કરે એવું તમારી પાસે માંગી લઈએ છીએ. અને તે વચનો પરમેશ્વર પિતા સાંભળીને અમે ભૂલી જનારા ના બને એવું તમારી પાસે માંગી લઈએ છીએ. આગળનો સમય પરમેશ્વર પિતા તમારા હાથમાં સોંપતા જે કંઈ માંગ્યું છે તે તમારા જ નામમાં માંગ્યું છે. પરમેશ્વર પિતા સાંભળજો તથા તેનો સ્વીકાર કરજો. આમેન. ડેવિડ સાહેબ આપણે સદસ્ય તરફ લઈ જશે. સારો, આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આ એક સુંદર સમય, સાંજની સભા, આત્મિક જાગૃતિ માસ અને 8મી મીટિંગ. આજે આપણે કોર્પોન સ્ટ્રીટમાં મળ્યા છીએ. પ્રભુની સ્તુતિ મહિમા કરતા, પ્રભુનો આભાર માનતા આ મીટિંગના આયોજક કારભારી શ્રીમતી રોજમેરીબેન જે શાહ, તેઓનો આપણે આભાર માનીએ છીએ તેમની સુંદર આ વ્યવસ્થાઓને માટે. આ જગ્યામાં આપણે બધા સાથે મળીને ઈશ્વરનું ભજન કરીએ. અને આજે આ 8મી મીટિંગ આપણે મળી રહી છે ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપતા આપણા કારભારી શ્રીમતી રોજમેરીબેનને આપણે અભિનંદન પાઠવીએ છીએ, તેમનો આભાર માનીએ છીએ. અને ખાસ તો તેમણે આખા વર્ષ દરમિયાન જે દાનો એકઠા કર્યા 1,44,000, અને બહુ મોટા દાનો આ વિસ્તારમાંથી તેઓએ મંડળીને માટે લાવ્યા, અને તેથી તેમનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તેમની અજાયબ સેવાઓને આશીર્વાદિત કરે. અત્યારે કારભારીપણો અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈને વિનંતી કરીશ, તેઓ તેમને પેન આપશે, તેમનો આવકાર કરશે, સ્વાગત કરશે. તેમની સેવાઓને માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનતા તાળીઓથી તેમને વધાવીશું. સાથે આ મીટિંગમાં આપણા મુખ્ય પાળક સાહેબ રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ, આપણા નિવૃત્ત પાળક સાહેબ રેવરન્ડ અંબાલાલ સાહેબ, અને ઉપરાંત બંને પાળક પત્નીઓ હાજર છે. શ્રી કાંતિભાઈ, જેઓ કારભારીપણું નાણાં સમિતિના પ્રમુખ, તેઓ આપણી સાથે છે. અને ઉપરાંત MYFના જુવાનો જેઓ સુંદર આરાધનામાં દોરે છે, તેઓની હાજરીની નોંધ લઈએ છીએ. તેમની આરાધનાને માટે આભાર માનીએ છીએ. સાથે આપણા કારભારી ભાઈઓ બહેનો અને ફાસ્ટેડ કમિટીના સભ્યો, અને ઉપરાંત દૂર દૂરથી જેઓ આ મિટિંગમાં તમે આવો છો, અલગ અલગ વિસ્તારોમાંથી, અલગ અલગ સોસાયટીઓમાંથી, પ્રભુ ઈસુના નામમાં તમારો પણ અમે આવકાર કરતા તમારી નોંધ લઈએ છીએ. અને ઉપરાંત સ્થાનિક કોર્પોન સ્ટ્રીટના રહીશો, તમે બધા અહીંયા આગળ હાજર છો, તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. અને અત્યારે આ સભામાં તમારો બધાનો બંને બાળકો તરીકે અમે આવકાર કરીએ છીએ, સલામ અમે પાઠવીએ છીએ. અને આજે આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો એ અયુબનું પુસ્તક, તેનો 19મો અધ્યાય અને તેની 1 થી 19 કલમો વાંચી. એકચ્યુઅલી 1 થી 29 કલમો છે, અને 1 થી 29 કલમો વાંચવાની હતી, પણ આપણે થોડી ઓછી વાંચી. અને 1 થી 29 કલમોની અંદર અયુબનો જે જવાબ છે, તેણે જે બાબતો તેના મિત્રોની આગળ રજૂ કરી છે, એ બાબત અહીંયા આગળ 19મા અધ્યાયની અંદર લખવામાં આવી છે.
આપણો જે મુદ્રાલેખ છે તે પ્રમાણે જીવંત આશા, અને એ જીવંત આશાના સંદર્ભમાં આ શાસ્ત્ર ભાગને હું વારંવાર જોજો કરતો હતો, અને એમાં મને 19મી કલમ મળી, 25મી કલમ મળી. ત્યાં જે બાબત લખવામાં આવી છે 25મી કલમમાં, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. આ બહુ જ વિપરીત સંજોગોમાં અને બહુ ભયાનક આપત્તિમાં અને અતિશય દુઃખમાં ઈશ્વર પરનો જે આશા અને વિશ્વાસ હતો એ અયુબે પ્રગટ કર્યો છે. તથા એ પરિસ્થિતિ નાજુક હતી, એની સર્વ સંપત્તિ જતી રહી હતી, એના સંતાનો રહ્યા નહોતા, એને આરોગ્ય કથળી ગયું હતું, એના શરીરમાં પુષ્કળ ગુમડાનો રોગ ફૂટી નીકળ્યો હતો, એને બેચેની હતી, એના પત્નીથી માંડીને એના સગા મિત્રો અહીં આગળ લખ્યું છે કલમોની અંદર 19મા અધ્યાયમાં. તમે જો 14મી કલમ જુઓ, 13મી કલમ જુઓ, 13મી, 14મી, 15મી એ બધી કલમોમાં જુઓ તો ત્યાં લખ્યું છે તે પ્રમાણે તેના ભાઈઓ પણ તેનાથી દૂર ચાલ્યા ગયા હતા, તેના સગા સંબંધીઓ પણ તેને તજી દીધો હતો, અને તેના ઘરના જે કોઈ બાકી રહ્યા હતા, ચાકરો કે નોકરો કે દાસ દાસીઓ, એ બધાએ તેને તરછોડી દીધો હતો. અને ઉપરાંત એના પત્ની વિશે પણ ત્યાં લખવામાં આવ્યું છે કે એની પત્નીએ પણ, તમે જો 17મી કલમ, મારો શ્વાસ મારી સ્ત્રીને કંટાળાજનક ભરેલો લાગે છે. આ જે બધા શબ્દો બતાવી આપે છે કે એવી ભયાનક પરિસ્થિતિ અયુબના જીવનમાં હતી, અને એવી સ્થિતિમાં, બહુ ભયાનક કરુણ પરિસ્થિતિમાં, એના એ શબ્દો ઈશ્વર સાથેના સંબંધમાં એણે કોઈ પણ પ્રકારે પાપ કર્યું નથી, અથવા કોઈ પણ પ્રકારે એનો વિશ્વાસ ગુમાવ્યો નથી. અને ત્યાં લખ્યું છે 25મી કલમમાં, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, અને આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. એનો અર્થ કે આવી સ્થિતિમાં એ પોતાનો વિશ્વાસ તેના મિત્રોની આગળ પ્રગટ કરે છે. આગળ જો તમે 18મો અધ્યાય વાંચો તો ત્યાં બિલ્દાસ સુહી, જે તેનો બીજો મિત્ર હતો, તેણે જે દલીલો કરી છે એ ભયાનક દલીલો કરી છે. બિલ્દાસ સુહીના એ બધા પ્રશ્નો એણે જે અયુબની આગળ કર્યા એ બધું હું વાંચતો હતો અને વિચારતો હતો, અને એમાં હું જોતો હતો. અને ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે બીજી જ કલમ અયુબ જે બાબત અહીં રજૂ કરે છે, અયુબ ત્યાં બીજી કલમમાં કહેશે તે પ્રમાણે, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, તમે ક્યાં સુધી મારા જીવને સતાવશો અને શબ્દોથી મારા ચૂરેચૂરા કરશો. આ જે શબ્દો અયુબ જે બોલી રહ્યા છે, ક્યાં સુધી તમે મને હેરાન કરશો, ક્યાં સુધી તમે મારો પીછો છોડશો નહીં, અથવા તો એમ કહી શકાય કે તમે એટલે સુધી કે તમે બધી મર્યાદા કે બધી ઓળંગી ગયા છો. અથવા એ જે બિલ્દાસ સુહીએ જે 8મા અધ્યાયની બીજી કલમ ને 18મા અધ્યાયની બીજી કલમમાં જ્યાં બિલ્દાસ સુહીએ જ્યારે એ બધી બાબતો શરૂઆત કરી, ત્યાં લખવામાં આવ્યું ક્યાં સુધી એ શબ્દો લખ્યા છે. અહીં પણ એ શબ્દ આપણે વાંચીએ છીએ, તમે ક્યાં સુધી, એ અયુબ એ રીતે જવાબ આપે છે. અને બિલ્દાસ સુહી પણ ત્યાં એ પ્રમાણે ક્યાં સુધી એ શબ્દથી શરૂઆત કરે છે. અને એ બધા શબ્દોની શરૂઆત કરતા બિલ્દાસ સુહી એ તેના જીવનને અન્યાયી ગણે છે, એના જીવનમાં પાપ છે, અને ઈશ્વર સાચા ઈશ્વર છે, અને ઈશ્વર એ ન્યાયી પ્રભુ છે, અને ત્યાં પાપ કર્યું છે, ત્યાં કોઈ અન્યાય કર્યો છે, અને ત્યાં એની શિક્ષા તું ભોગવી રહ્યો છે, એવું આ બિલ્દાસ સુહી તેને જણાવવા માંગે છે. અથવા બિલ્દાસ સુહી જે જણાવવા માંગે છે એ જ્યારે હું વાંચતો હતો ત્યારે મને બે બાબતો, આક્ષેપોમાં બે બાબતો દેખાય. અને એ બે બાબતો એ પ્રકારની હતી. પહેલી જે બાબત હતી એ તો એ હતી કે તેની અવદશા જોઈને પોતાની જાતને ધાર્મિક માની લે, અને ધાર્મિક બાબતોને એ ગર્વ કરે છે, અમે ધાર્મિક છીએ, અથવા તો પોતાને મોટા ગણે છે, અમે તારા કરતા સારા છીએ. અને બીજી બાબત ત્યાં લખીશ તે પ્રમાણે, તમે મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરો છો. અયુબ કહે છે તમે જે દલીલ મારી સામે રજૂ કરી છે એનાથી મને પુષ્કળ ઘોર શરમજનક મારા માટે તમે બોલી રહ્યા છો. અને એ બાબત જ્યારે શરમજનક, હું શરમ અનુભવી રહ્યો છું, અને જેનાથી તેમણે પોતાના જીવનમાં જાણે કે બહુ જ જંખવાણો પડી ગયો છે, અને બહુ જ મુશ્કેલીમાં આવી પડ્યો છે, એવું પેલા મિત્રો તેને રજૂ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. એનો અર્થ કે એ પોતાના જીવનમાં જે સ્થિતિ છે, આયુબના જીવનની સ્થિતિ છે, ત્યાં એવું જણાવે છે કે તે જે શરમ સાથે
જે સાબિતી છે એ ઉપરી પેલા લોકોએ દલીલો કરીને તેને નીચો પાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને આ તો બહુ ઘોર અન્યાય હતો. અને આ જે ભયાનક ઘોર અન્યાય એ 7 થી 12 કલમોની અંદર ત્યાં લખવામાં આવ્યું છે. તે પ્રમાણે અયુબ તેના મિત્રોને જાણે કે બધા પ્રકારના વિષય, એ પ્રશ્નો અને બધી પરિસ્થિતિ વિશે જાણે કે રજૂઆત કરે છે. અને એ બધી સ્થિતિ વિશે રજૂઆત કરતા હું આખા આ પુસ્તકની જ્યારે વિચારતો હતો અને મને સમજ પડી કે અયુબનું પુસ્તક તો એ ઇબ્રાહિમ પહેલાનો થઈ ગયેલો છે. એટલે ઉત્પત્તિના 11 અધ્યાય પૂરા થાય પછી આ પુસ્તક હોવું જોઈએ. ત્યાર પછી 12મા અધ્યાયથી ઇબ્રાહિમ અને ઇઝરાયેલ લોકોનો ઇતિહાસ ત્યાં વચ્ચે આવવું જોઈએ. પણ બહુ જ આનંદની વાત એ છે કે આ વચ્ચેના બાઇબલના વચ્ચેના પુસ્તકમાં મૂક્યું છે વચ્ચેના. અને એ વચ્ચે જે પુસ્તક મૂકવામાં આવ્યું છે બાઇબલમાં, એ બતાવી આપે છે કે એ આગળ અને પાછળ ને બધા જે પરિસ્થિતિઓ બનવાની છે, અથવા તો ઇઝરાયેલ લોકો જે બંદીવાસમાં જવાના હતા અને 70 વર્ષનો બાબેલનો જે બંદીવાસ હતો અને બહુ કપરી સ્થિતિ અને બહુ ભયાનક દુઃખો અને બહુ ભયાનક પરિસ્થિતિને હાડે હાડ થવાના હતા અને ખોજાઓ થઈ જવાના હતા. એ શબ્દો ત્યાં આપણે વાંચીએ છીએ કે હું તેઓને પકડી જઈશ ને તેઓને ખોજાઓ બનાવી દેવામાં આવશે. એ રાજાઓની આગળ ખોજાઓ, એ શબ્દ વાપર્યા. એવી ભયાનક પરિસ્થિતિ એમના જીવનમાં આવવાની હતી. અને એવી સ્થિતિ અને ત્યાર પછી પણ ઈસુ ખ્રિસ્તના મરણ પછી ઈસવીસન પૂર્વે 70ની સદીમાં તૈતસ જે ચડી આવ્યો અને ત્યાર પછી યહૂદી લોકો દુનિયાના બધા દેશોમાં વિખેરાઈ ગયા, ખાસ તો યુરોપના દેશોમાં વધારે ગયા. અને ત્યાં તેઓએ હાડે હાડ જીવન જીવ્યા. ત્યાં પુષ્કળ લોકોને મારી નાખવામાં આવ્યા, પુષ્કળ લોકોને દુઃખો દેવામાં આવ્યા. જો તમે બુધવારનું સતદલ વાંચતા હો તો બુધવારના સતદલની અંદર એક લેખ આવે છે દર બુધવારે. યહૂદી પશ્ચિમના દેશોમાં જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ વાંચવા લાયક છે, તમે વાંચજો. પણ હું તમને કહીશ કે એ બધી પરિસ્થિતિઓ એ બહુ દુઃખદ, બહુ ભયાનક, બહુ કપરી સ્થિતિઓ હતી. હાડે હાડ એમનું જીવન હતું. જ્યાં ગયા ત્યાં તેમણે લોકોએ તિરસ્કાર જ કર્યો, નકાર જ કર્યો. એ જે સ્થિતિ હતી એ અયુબના જીવન પરથી દેખાઈ આવે છે. અયુબનું જ્યારે પુસ્તક વાંચીએ છીએ ત્યારે અયુબે બધું ગુમાવ્યું હતું, બધું એની પાસે જે હતું બધું લઈ લેવામાં આવ્યું હતું. અને છતાંય અહીંયા આગળ તેના મિત્રો હવે તેને દિલાસો દેવાને માટે આવ્યા છે. ત્યારે એ દિલાસો આપવાને બદલે તે પોતે તું અન્યાયી છે, ત્યાં પાપ કર્યું છે, તે જે ઘોર પાપ કર્યું છે એના પરિણામરૂપ શિક્ષા તને કરવામાં આવી છે અને એના પરિણામરૂપ આ બાબત બની છે એવું જાણે કે જણાવવા પ્રયત્ન કરી રહ્યા છે. અયુબને જ્યારે પુસ્તક હું વાંચતો હતો ત્યારે 2 જગ્યાએ મેં શબ્દો એ વાંચ્યા અયુબ વિશે કે તે ઈશ્વર ભક્ત છે, તે ન્યાયી છે, તે પ્રમાણિક છે અને તે દેવની બીક રાખીને ચાલનારો માણસ છે. આ યહોવા શરૂઆતના અધ્યાયમાં શરૂઆતની જ કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે. અને બીજી એક જગ્યાએ છેલ્લે લખવામાં આવ્યું છે. અને ત્રીજી એક જગ્યાએ પણ થોડી બાબતો લખવામાં આવી છે. અને એ જે શબ્દો લખવામાં આવ્યા છે તે યહોવા દેવના શબ્દો છે. અને એ જે શબ્દો છે પ્રમાણે જો યહોવા દેવના એ શબ્દો હોય તો યહોવા દેવ પોતે એ કબૂલે છે કે એ ન્યાયી માણસ છે, એ પ્રમાણિક છે, એ ઈશ્વર ભક્ત છે અને બધી રીતે ઈશ્વરની સાથે ચાલનારો માણસ છે. છતાંય એવી સ્થિતિમાં પેલો શૈતાન જ્યારે પ્રભુની પાસે જઈને પ્રભુને ઉશ્કેરે છે અથવા પ્રભુને ઉપસાવે છે અને પ્રભુને કહે છે કે તારો સેવક તું એને દુઃખ દે અથવા તું આ પ્રમાણે કર તો આ પ્રમાણે થશે. અને એટલા માટે શૈતાને જ્યારે પ્રભુને ઉપસાવે ત્યારે પ્રભુએ જે બાબતો કરી, પ્રભુ બધું જાણતા હતા. પ્રભુ એ બહુ મહાન ઈશ્વર છે, એમને બધી સમજ છે. અને એટલા માટે પ્રભુએ જે બાબતો કરી એ શૈતાનને બતાવવા અથવા જગતને બતાવવા અથવા તો તેમની જે પસંદ કરેલી જાતિના અનુસંધાનમાં જાણે કે એક જાણે પ્રતિબિંબ છે, એક જાણે પ્રતિછાયા છે. અને એ બાબતને કારણે અયુબનું જીવન એક કાળા પાટિયા જેવું કરી નાખવામાં આવ્યું. અને એટલા માટે અહીં જ્યારે આ બાબતો વાંચીએ છીએ આ કલમોની અંદર, ત્યારે જે બાબતો આપણે વાંચી 7 થી 12 જો તમે કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું તેના પર ઘોર અન્યાયનું જાણે કે આ લોકો દાવો કરતા હોય અથવા તો એને અપીલ કરીને દલીલ કરતા હોય. એમના મિત્રોને એવું છે કે આ ઈશ્વર તરફથી આવેલું કૃત્ય છે, ઈશ્વરે તેના જીવનમાં ભયાનક શિક્ષા કરી છે અને ઈશ્વરે જે કરે છે એ સાચું કરે છે. અને એ બાબત રજૂ કરીને એના મિત્રો એવું જણાવવા માંગતા હતા કે આટલી બધી આપત્તિ ને આટલી બધી ભયાનક અને આવી ભયાનક વિના કારણ ઈશ્વર આવું કરી શકતા નથી. અને એ બાબત વિશે અયુબ જે બાબત જવાબ આપે છે એ આ પ્રકારે જવાબ આપે છે. અયુબ
એ એમના મિત્રોને નહીં પણ ઈશ્વરની સાથેના સંબંધમાં જાણે કે એ શબ્દો વારંવાર ઉચ્ચારીને કહેશે કે હા, આ ઈશ્વર તરફથી આ બધી બાબતો છે, ઈશ્વર તરફથી આવે છે, શૈતાન તરફથી નહીં. શૈતાન કશું કરી શકતો નથી. પણ જ્યારે આ મિત્રો જે કહેશે એ દુઃખદ બાબત અને એના માટે ભયાનક પરિસ્થિતિ અને એને દિલાસો મળતો નથી અને એના વિશે ઘણી બધી બાબતો અહીંયા કર મને મારું અથવા હું એ પ્રકારના શબ્દો જો તમે જુઓ તો આ 29 કલમની અંદર લગભગ 63 કે 64 વાર એ શબ્દો આવે છે. મારા ભાઈઓ, મારા ઓળખીતાઓ, મારા નજીકના મિત્રો, મારા સગાઓ, મારા ઘરના રહેવાસીઓ, મારા દાસ દાસીઓ, એ બધા તરફથી, મારા ચાકરો, મારા નોકરો અને મારા મિત્રો, એ બધા તરફથી તરછોડાયેલો વ્યક્તિ એટલે સમાજથી તરછોડાઈ ગયો છે, સગાઓથી તરછોડાઈ ગયો છે, કુટુંબથી તરછોડાઈ ગયો છે, એના મિત્રોથી તરછોડાઈ ગયો છે. કોઈ એવી બાબત નથી. પોતાની પત્ની અહીંયા આગળ જે શબ્દો વાપરે છે ત્યાં લખવામાં આવે છે તે પ્રમાણે શ્વાસ એ શબ્દ આપણે વાંચીએ છીએ. મારો શ્વાસ મારી સ્ત્રીને કંટાળા ભરેલો લાગે છે, મારા પોતાના ફરજનની મારે આજીજી કરવી પડે છે. આ જે શબ્દો આપણે વાંચીએ છીએ, હું જ્યારે આ વિચારતો હતો ને એ વિચારો મને સમજ પડતી હતી કે શ્વાસોશ્વાસ, ઉશ્વાસ, જ્યારે બહુ બીમાર વ્યક્તિ હોય તો એની નજીક કોઈ માણસ જાય નહીં, પરિવારના તો નહીં જ, 10 ફૂટ દૂર ચાલ્યા રહે, 10 ફૂટ દૂર ઊભા રહે. કેમ? કારણ એટલા માટે કે એના શરીરમાંથી દુર્ગંધ આવે, એના શરીરમાં જે શ્વાસની જે વાસ આવે એ ભયાનક હોય, એની પાસે કોઈ જાય નહીં. આપણે જાણીએ છીએ કેવી કેવી હાલત હોય. અહીં પોતાના ફરજન માટે જે આજીજી કરવાની બાબત જે લખવામાં આવી છે એ જાણે કે એ પોતાના જીવનમાં પોતાના સંતાનો તો નાશ પામ્યા, પણ એને જે આશા હતી અથવા એની પાસે જે વિશ્વાસ હતો એ વિશ્વાસના સંદર્ભમાં એ શબ્દો બોલી રહ્યો છે અને એ બધા શબ્દો આગળ ત્યાં લખવામાં આવ્યા છે. અને એટલા માટે 7મી કલમથી 12મી કલમ જો તમે વાંચો ત્યાં જે બાબતો લખવામાં આવી છે એ પ્રમાણે અહીં જે આપણે વાંચીએ છીએ તે પ્રમાણે બધા પ્રકારના લોકો એ તેને તિરસ્કાર કર્યો છે, તેના વિશે ગમે તેવા શબ્દો ઉચ્ચાર્યા છે, તેના મિત્રોએ તેમના વિશે ગમે તેવું બોલ્યા છે અને અયુબ એ બાબતોને જાણે કે સાચી ન્યાયી ઠરાવવા પ્રયત્ન કરી રહ્યો છે. અથવા એ બાબત અયુબ દેવની આગળ અથવા તો મિત્રોની આગળ અથવા તો એ લોકોની આગળ રજૂ કરવા પ્રયત્ન કરી રહ્યો છે કે આ બાબતમાં હું શુદ્ધ છું, અથવા મેં પાપ કર્યું નથી, અથવા હું અન્યાયી નથી, અથવા તો હું કોઈ પણ ઘોર પાપમાં પડ્યો નથી. એ બધી બાબતો આ 3 મિત્રોના જ્યારે નામ હું જોતો હતો અને 3 મિત્રો વિશે હું વિચારતો હતો ત્યારે તમે જુઓ કે 3 મિત્રોમાં જે પહેલું નામ આવે છે બિલ્દાસ સુહી, અને હું તમારે આગળ એ શબ્દો કહીશ ને એ મિત્રોના નામો ત્યાં લખવામાં આવે છે શરૂઆતની જ કલમની અંદર. અને એ 3 મિત્રોએ જે પ્રકારે તેમની સાથે વર્તન કર્યું છે એમાં પ્રથમ મિત્ર, બીજા અધ્યાયની અંદર પ્રથમ મિત્રએ જે બાબત રજૂ કરી એ સામાજિક આરોપો મૂક્યા છે. સમાજની રીતે તું નબળો છું, સમાજમાં તે અઘોર પાપ કર્યું છે, સમાજમાં કોઈ પ્રકારની પરિસ્થિતિ ભૂલમાં તારી છે, તું કોઈ પ્રકારના પાપમાં છું, એવો એક મિત્ર કહી રહ્યો છે. જ્યારે બીજો મિત્ર તેની આગળ જે રજૂઆત કરે છે એ પોતાના પારિવારિક જીવન પર જાણે કે આરોપ મૂકી રહ્યો છે. તારા પરિવારમાં અથવા તારી સાથેના મિત્રોમાં અથવા તારી સાથેના જે બાબતો છે એના અનુસંધાનમાં એ પ્રશ્નો પૂછી રહ્યો છે. અને ત્રીજો જે એનો મિત્ર છે એ નૈતિક જીવન સંબંધીની બાબત રજૂ કરી રહ્યો છે. તારામાં કોઈ બાબત છે, હોવી જ જોઈએ, તો જ આ બાબત બને. ઈશ્વર ન્યાયી છે અને ન્યાય કરે છે અને એ બધી બાબતો ત્યાં રજૂ કરવામાં આવી છે. પણ હું તમારી આગળ કહીશ કે આ 19મા અધ્યાયની અંદર અયુબ પોતાનું હૃદય ઠાલવે છે. અયુબ બધી રીતે નિષ્ફળતાની જાણે કે એ સ્થિતિમાં આવીને પડ્યો છે અને એ સ્થિતિમાં એકલો અટૂલો પડી ગયો છે. એટલે સુધી અટૂલો પડી ગયો છે કે હવે એનું જીવવું પણ બદતર થઈ ગયું છે. એને એના જીવનની આખી જે રીતભાત છે એમાં પણ એને હવે બહુ મુશ્કેલી સર્જાઈ રહી છે. અતિશય નિરાશ થઈ ગયો છે. પણ છતાંય એના એ શબ્દોમાં જાણે કે એમાં જે વિશ્વાસ જે રહેલો છે એ વિશ્વાસ દેખાડી આપે છે. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. અને એટલા માટે આ જ્યારે હું શીખતો હતો ત્યારે મને જે બાબત શીખવાની મળી એ આવા કપરા સમયમાં, વિપરીત સમયમાં એણે પોતાની જાતમાં વિશ્વાસ પ્રદર્શિત કર્યો અથવા વિશ્વાસ જાહેર કર્યો. અને એ વિશ્વાસ એ જાણે કે મને ખબર છે કે મારો ઉદ્ધારક જીવે છે, મને લાગે છે એમ નહીં, મને ખબર છે એ મહત્વની છે, હું જાણું છું. અને એના એ ભારપૂર્વક કહી રહ્યો છે
જ્યારે પરિવાર તેનાથી દૂર થઈ ગયો હોય, મિત્રો તેના અજાણ્યા બની ગયા હોય, શરીર જ્યારે નબળું પડી ગયું હોય, ત્યારે સંપૂર્ણ રીતે એકલો પડી ગયેલો વ્યક્તિ એ આશા ગુમાવતો નથી. અથવા સંપૂર્ણ એકલો પડી ગયેલો વ્યક્તિ એ અહીં જીવનમાં આવી કપરી પરિસ્થિતિઓમાં, આવા વિપરીત પરિસ્થિતિઓમાં પોતાના દેવ સાથેના સંબંધમાં એ પ્રાર્થનાનો જાણે કે જવાબ મેળવતો હોય, અથવા તો તેને એવું લાગી રહ્યું છે કે લોકો મને સમજતા નથી, પ્રભુ મારી પ્રાર્થનાનો જવાબ આપતા નથી, ન્યાય મને દેખાતો નથી અથવા ન્યાય મળતો નથી, પણ છતાંય તેનો અદ્ભુત વિશ્વાસ ત્યાં પ્રગટ થાય છે. અને હું જ્યારે આ બાબત શીખતો હતો ત્યારે મને સમજ પડી કે આપણે કોઈક રોગ કે કોઈક બીમારીમાં આવી પડ્યા હોઈએ, અથવા આપણી નોકરી ચાલી જાય, અથવા આપણા સંબંધો સમાજમાં, મિત્રોમાં, કુટુંબોમાં તૂટી જાય, અથવા આપણે અન્યાય, જાણે કે આપણને લોકો અન્યાય ગણતા હોય, અથવા તો અન્યાય થયો હોય, અથવા અન્યાય ગણતા હોય, અને આવી પરિસ્થિતિમાં આપણે વિશ્વાસમાં ચાલવું એ ઉદ્ધારક ઈશ્વરની કૃપા વગર ચાલી શકાતું નથી. અને એવા સમયમાં અયુબનો વિશ્વાસ તેના દુઃખો કરતાં વધારે મોટો હતો. એટલે કે એ જે પ્રકારના દુઃખોમાંથી પસાર થઈ રહ્યો હતો એ દુઃખો તો અતિશય હતા, એ ભયાનક. એના દુઃખો આપણે ગણીએ તો બહુ ભયાનક દુઃખો ગણાય. માનવ જગતની આખી જે બાબતો છે એમાં સૌથી વધારે દુઃખ અયુબના જીવનનું દેખાય છે. અને એ બધા પ્રકારના દુઃખોમાં હવે તેના વિશ્વાસ તેનાથી પર છે અને ઈશ્વર સાથેના સંબંધમાં તે આગળ વધેલો છે. એટલે કે આવી સ્થિતિમાં પણ એના શબ્દો એ દેખાડી આપે છે કે મારો ઉદ્ધાર કરતા ઉદ્ધારક જીવે છે, અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે આખરે તે પૃથ્વી પર ઊભો રહેવાનો છે. અને આ શબ્દોમાં દેખાડી આપે છે કે માણસની ગમે તેટલી નીચલી પરિસ્થિતિ આવે, પણ જો એનો વિશ્વાસ મજબૂત છે તો એની આશા અમર થાય છે. તો ઈશ્વરે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જે તેમના પુનરુત્થાનમાં જે આશા મળી, એ આશામાં જ્યારે આપણા જીવનો ચાલે છે ત્યારે આપણે ચોક્કસ માનીએ છીએ કે ઈશ્વરના તારણમાં આપણને અનંત જીવનની આશા પ્રાપ્ત થાય છે. અને અનંત જીવનની આશામાં આપણે રોજિંદા આપણા દરરોજ જીવનમાં આવતી પરિસ્થિતિઓ, આવતા સંજોગો, આવતા દુઃખદ સ્થિતિઓ અથવા બીમારીઓ અથવા દરેક પ્રકારની પરિસ્થિતિઓ, એમાં આપણે જે ઈશ્વર સાથેના સંબંધમાં બનીએ છીએ, આ ચોક્કસ નિરાશા થઈ જવાય છે, અંધકાર લાગે છે, જે આખી જે વિશ્વાસની જે સ્થિતિ છે એ ઘણી બધી અધૂરી માલુમ પડે છે, અથવા ઘણી બધી તકલીફો ઊભી થાય છે, પણ આપણી આશા એ તૂટતી નથી. કેમ? કારણ કે ઈશ્વરે આપણને ઉદ્ધાર આપ્યો છે. ઈશ્વર પોતે આપણા માટે તેમના દીકરા ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલ્યા છે. તેઓ મરણ પામીને પુનરુત્થાન પામ્યા છે. તેમનામાં હવે આપણને જીવન મળ્યું છે, અને એ જીવન હવે જગતના ગમે તેવા સંજોગો, ગમે તેવા પ્રશ્નો, ગમે તેવી પરિસ્થિતિઓ એને હરાવી શકતી નથી. અહીં અયુબના જીવનમાં એ સ્થિતિ છે. જો તમે અયુબનું આખું પુસ્તક વાંચો તો એ આખા પુસ્તકમાં અયુબ જે સ્થિતિમાંથી પસાર થયો, એ અયુબે જ્યાં જ્યાં ભૂલો કરી એ પણ ત્યાં લખવામાં આવ્યું છે. પેલો અલીહુ નામનો 32મા અધ્યાયમાં જે પાત્ર આવે છે, એણે જે બાબતો રજૂ કરી, એણે જે રજૂઆત કરી, એ પેલા 3 મિત્રોને પણ એણે ઠપકો આપ્યો, અયુબને પણ ઠપકો આપ્યો. અયુબને એટલા માટે ઠપકો આપવામાં આવ્યો અલીહુ દ્વારા કે તું તારી સમસ્યાને પ્રભુની આગળ મૂકી રહ્યો છું. તું તારી સમસ્યા પ્રભુની આગળ મૂકીને તું કહું છું કે મને આવું કેમ પ્રભુ, એ પ્રશ્નો તું સર્જનહારને પૂછી રહ્યો છું. જ્યારે પેલા 3 મિત્રો એ આરોપ મૂકી રહ્યા છે. અને જો તમે 38મા અધ્યાય પછી વાંચો તો યહોવા દેવનો જે વાણી આવે છે, મેં લગભગ ત્યાં વાંચ્યું તો લગભગ 30 કે 70 30 પ્રશ્નો ત્યાં પૂછવામાં આવ્યા છે. યહોવા દેવે અયુબને 30 પ્રશ્નો પૂછ્યા. કદાચ એનાથી વધારે હશે, કદાચ મારાથી ભૂલ થઈ હોય તો, પણ એટલા બધા પ્રશ્નો પૂછ્યા. અને હું જાણું છું કે એ સર્જનહાર ઈશ્વર, એને માણસને કોણ પ્રશ્ન પૂછે? સમસ્યા માણસના જીવનમાં આવે તો એટલા મહાન ઈશ્વરની આગળ કોણ પ્રશ્નો પૂછે? એ ઈશ્વર જે ઈચ્છે છે એ પ્રમાણે થાય છે, અથવા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બધું બને છે. અને ઈશ્વરની આગળ માણસને કોણ કે તેને પ્રશ્ન પૂછે? અયુબને એ જ કહેવા માંગતા હતા પ્રભુ કે તારી સમસ્યા લઈને મને તું શા માટે તું પ્રશ્ન પૂછે છે? કે પ્રભુ આવું શા માટે? એવું થવું એ મારી ઈચ્છાની વાત છે, અને એ બાબત હું તમને કહીશ. હું જ્યારે વિચારતો હતો ત્યારે મને સમજ પડી કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જે ગ્રહો આવ્યા છે, રાત્રે જ્યારે આપણે ગ્રહો જોઈએ ત્યારે આપણને એક નાના નાના તારા દેખાય છે, અથવા તો એ નાના નાના તારાઓ એ આકાશમાં જે દેખાય છે એ બધા તારા સમૂહ આખો દેખાય છે.
અને એટલા બધા તારાઓ આપણે જોઈએ છીએ આકાશમાં, અને એ તારાઓ જોઈને આપણે વિચાર કરીએ છીએ કે કેટલી બધી સંખ્યામાં આ તારાઓ છે. અને ઇબ્રાહિમને દેવે એ પ્રમાણે વચન આપતા કહ્યું કે ઇબ્રાહિમ, તું બહાર આવ અને આકાશ તરફ જો, અને આકાશમાં જેટલા પણ તારા દેખાય છે એટલા તારા વંશજો થશે, અથવા એટલા તારા દીકરા દીકરીઓ થશે. એનો અર્થ એવો થાય છે કે આકાશમાં ઇબ્રાહિમના જે સંતાનો થાય એ આકાશના તારા જેટલા હોઈ શકે. કદાચ ઇબ્રાહિમના સંતાનમાં મુસ્લિમ જગત પણ આવી જાય છે, યહૂદી જગત પણ આવી જાય છે, અને ખ્રિસ્તી જગતમાં પણ ઘણા બધા લોકો આવી જાય છે. એટલે એ બધી જો સંખ્યા આપણે ગણીએ તો કરોડો કે અબજો સંખ્યાની સંખ્યા થાય. અચ્છા, એ અબજો સંખ્યામાં તારાઓ છે એનો અર્થ થયો. હું હવે તમને એટલા માટે ત્યાં જે કહી રહ્યો છું કે જો એ નાના નાના ગ્રહો, પૃથ્વી અને સૂર્યની વચ્ચેના નાના નાના ગ્રહો એ પૃથ્વી કરતાં પણ જો મોટા હોય, અને સૌથી નજીકનો તારો એટલે સૂર્ય એ આખા વિશ્વને પ્રકાશ આપતો હોય ને ગરમી આપતો હોય, તો બીજા તારાઓ કે જેને આપણે માણસો જાણી શકતા નથી કે ક્યાં છે ને કેવા છે ને કેટલા મોટા છે, અથવા તો એ લોકો એવી ગણતરી કરે છે કે આ સૂર્ય કરતાં પણ મોટા છે, અને એ સૂર્ય કરતાં મોટા ગ્રહો અથવા તો એ તારાઓ એને કોઈ માણસ પામી શકતું નથી, જાણી શકતું નથી. ઈશ્વર કેટલો મહાન છે! ઈશ્વર કહે છે કે આ બધું સર્જન મેં કર્યું છે, હું અનાદિકાળથી અનંતકાળ સુધી છું. મેં દરેકને, તમે જો 38મા અધ્યાયમાં એ બધી બાબત અયુબની આગળ યહોવા દેવ ત્યાં એ પ્રમાણે કહેશે. હું તમારી આગળ 38મો અધ્યાય કાઢીશ, અને 38મા અધ્યાયની શરૂઆતની 4થી કલમથી તમારી આગળ કહીશ. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે, જો તું જાણતો હોય તો કહે કે તેના માપ કોણે ઠરાવ્યા અને તેને માપવાની દોરી કોણે લંબાવી. તમે આગળ તમે વાંચો, ત્યાં બહુ ગજબની બાબતો લખવામાં આવી છે. પ્રભુ યહોવા દેવ કહેશે કે હું આદિ અનાદિ અનંતકાળ, આદિ ને અંત હું છું, હું છેલ્લા ને પહેલા હું છું, હું સર્જનહાર છું. તું સર્જનહારને પ્રશ્ન કરે છે? માણસ પોતાના પ્રશ્નો લઈને દેવની આગળ પ્રશ્ન કરે, એનો અર્થ એ પ્રભુ યહોવા દેવ અહીંયા આગળ એ સમજાવવા માંગે છે કે તું મારું મુખ શોધ, તું તારા પ્રશ્નોનો જવાબ માંગીશ નહીં, તું મારી પાસે આવ અને તું મારું મુખ શોધ. તું મારી પાસે આવેશ એટલે હું તને જવાબ આપીશ. પણ અહીંયા આગળ તો એનાથી ઉલટું, પ્રભુ આમ કેમ? પ્રભુ હું ન્યાયી છું, પ્રભુ હું પ્રમાણિક છું, પ્રભુ મને આવું દુઃખ આવવું જોઈએ નહીં, મારા જીવનમાં આવું દુઃખ કેમ આવ્યું? એવો પ્રશ્ન પૂછી રહ્યો છે. પ્રભુ કહે છે કે ના, હું તને પ્રશ્ન પૂછું છું, તું સર્જનહાર છે? ત્યાં શું બનાવ્યું છે કશું? અથવા કોઈ બાબત પર તારો અધિકાર છે આ પૃથ્વી પર? તું કશું કરી શકે છે? તું હું અનાદિકાળથી અનંતકાળ સુધીનો ઈશ્વર છું, હું આ બધું કરી શકું છું. અને બધી બાબતો તેણે 38મા અને 39મા અધ્યાયમાં લખી છે અયુબના પુસ્તકમાં. એ ઘરે જઈને વાંચજો. પણ હું તમારી આગળ કહેવા માંગુ છું, અયુબના જીવનની આ સ્થિતિમાં અયુબ પોતાના વિશ્વાસને ખોઈ બેસતો નથી. અને એની સ્થિતિ સહન ન કરી શકે એવી હાલત, એવી સ્થિતિ, પણ એ એવા સમયે પણ તેનો વિશ્વાસ પ્રગટ થાય છે. જ્યારે તેનો વિશ્વાસ પ્રગટ થાય છે ત્યારે ઈશ્વરમાં તેની જીવંત આશા એ ચાલુ રહેશે. અથવા જીવંત આશા ચાલુ રહેશે માટે હવે ઈશ્વર એના શરીરને બચાવી રાખે છે. એના શરીરમાં ભારે આરોગ્ય એનું કથળી ગયેલું છે, બચી શકે નહીં એવી હાલત છે, પણ છતાંય એનું આરોગ્યમાં એના શરીરને ટકાવી રાખવામાં આવે છે. ત્યાં સુધી ટકાવી રાખવામાં આવે છે કે હવે એ કબૂલ કરે છે કે હા પ્રભુ, હું તે કોણ કે તમારી આગળ આ પ્રશ્નો કરી શકું. અને એ જ્યારે કબૂલાત કરીને પસ્તાવો કરે છે ત્યાં સુધી એ આરોગ્ય ટકી રહેશે અથવા શરીર ટકી રહેશે. અને એવી સ્થિતિમાં જ્યારે તે કબૂલાત કરે છે ત્યારે પ્રભુ તેને સાજો કરે છે, પ્રભુ તેને આશીર્વાદ આપે છે, તેને બમણો આપે છે. પાછલા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ એ બધું તેને આપે છે. તે તેના મિત્રો માટે મધ્યસ્થીની પ્રાર્થના કરે છે, અને એના મિત્રોને પણ માફ કરવામાં આવે છે, અને એના મિત્રોને પણ ઈશ્વર તરફથી આશા મળે છે, બહુ જ મોટો આશીર્વાદ મળે છે. અને એ જે બાબત આખા પુસ્તકના અનુસંધાનમાં હું તમારી આગળ કહીશ કે અયુબનો વિશ્વાસ અયુબે પોતાના જીવનમાં આવી સ્થિતિમાં ગુમાવ્યો નહોતો. એ નહીં ગુમાવવાના કારણે એની આશા જીવંત રહી હતી. અને એ ખરેખર એવી સ્થિતિ હતી કે માણસ તરીકે આપણે જો એ કક્ષાએ હોઈએ તો આપણે વિશ્વાસ ગુમાવી દઈએ, આપણી આશા ગુમાવી દઈએ, આપણે નિરાશ થઈ જઈએ. અને જેમ પેલી એની સ્ત્રી કહેશે કે તારા સર્જનહાર ને તું એને દોષ દઈને તું મરી જા, એ જે શબ્દો છે એ પ્રમાણે કદાચ એવું બની શકે. અંધકાર ચોમેર ફેલાઈ ગયો હતો અને ભયાનક પરિસ્થિતિ, વિકરાળ પરિસ્થિતિમાં એ
એ પોતે વિશ્વાસમાં સ્થિર રહ્યો, એની આશા અકબંધ રહી, અને એ વિશ્વાસ તેના જીવનને તાર્યો, અથવા એ આશા તેને અનંત જીવન સુધી લઈ ગઈ, અને તેની પાસે જે પહેલાં હતું તેનાથી બમણું પ્રભુએ આપ્યું. એની પાસે 10 બાળકો હતા, બીજા 10 બાળકો આપવામાં આવ્યા. ત્યાં એ બધી બાબતો લખી છે, અને એ બધી બાબતો તમે ઘરે જઈને વાંચજો. ત્યાં જે બાબતો લખી છે એ બધું ડબલ લખવામાં આવ્યું છે. બાળકો 10 હતા પહેલાં, અને એ મરણ પામ્યા, એ ઈશ્વરની પાસે હતા. બીજા 10 બાળકો આપવામાં આવ્યા, એટલે બમણો હિસ્સો, એ બમણો આશીર્વાદ પ્રભુએ આપ્યો. અને હું તમને કહીશ કે આ પુસ્તક મેં શરૂઆતમાં કીધું, ઇબ્રાહિમ જે 11મો અધ્યાય ઉત્પત્તિનો, અને ઇબ્રાહિમ એટલે 12મો અધ્યાય, ત્યાં આવવું જોઈએ. એટલા માટે કીધું કે ઇબ્રાહિમ પહેલાંનો આ વ્યક્તિ છે. ઘણી બધી બાબતો એમાંથી જો તમે જુઓ તો મળશે. ઇબ્રાહિમની ઉંમર 175 વર્ષ, યાકૂબની ઉંમર 110, જે આપણે જાણીએ ઈસાકની ઉંમર 110 વર્ષ. એ જે ઉંમર આપણે જોઈએ છે એ નૂહના સમય પછી, એ તેરાહની ઉંમર 200થી ઉપર હતી કંઈક, અને ત્યાર પહેલાં 240 વર્ષની ઉંમરનો અયુબ હતો. એનો કે એ જે ઉંમરનો જે સમયગાળો હતો, એ સમયગાળો ઇબ્રાહિમના સમયમાં નાનો થઈ ગયેલો હતો, પણ એની પહેલાંનો થોડો મોટો હતો, અને એ સમયગાળાનો આ માણસ છે. ત્યાં મૂસાના નિયમશાસ્ત્રની કોઈ જગ્યાએ રજૂ કરવામાં આવી નથી, એને કે મૂસાનું નિયમશાસ્ત્ર ત્યાં નથી, પણ ઈશ્વરના જે પ્રેરિત જે આત્મા છે, આપણને જે આત્મા ઈશ્વરે આપ્યો છે, એના અનુસંધાનમાં વ્યક્તિઓના સામાજિક સ્થિતિ, વ્યક્તિની નૈતિક સ્થિતિ અને વ્યક્તિના જીવનની જે પરિસ્થિતિ છે, એના અનુસંધાનમાં ઈશ્વરે જે નિયમો આપ્યા હતા, એ નિયમો પ્રમાણેનું તેનું જીવન હતું, અને જીવન બહુ આશીર્વાદિત હતું. અને એટલા માટે મને જે પડકાર મળ્યો આ પુસ્તકને, આ કલમો પ્રમાણે, તો હું કહીશ કે પરિસ્થિતિ ગમે તેવી આવે, ગમે તેવા દુઃખો આવે, ગમે તેવી તકલીફો સંકટો આવે, પણ જો મારો વિશ્વાસ પ્રભુમાં સ્થિર છે, અથવા તો હું મારા જીવનમાં ઈશ્વર સાથેના સંબંધમાં એક પ્રકારની આશામાં બંધાયેલો છું, તો હવે મને પ્રભુ ટકાવી રાખે છે, આશીર્વાદ આપે છે. અને હું તમને કહીશ કે અંધકાર કાયમ રહેતો નથી. રાત પછી દિવસ ઉગે છે, અને દિવસ પછી એનો સમય ફરે છે, અને પ્રમાણે ઈશ્વર દરેકને આશીર્વાદ આપે છે. અને એવો સમય અયુબના જીવનમાં આવ્યો, એક ઘોર અંધકાર આવ્યો, પણ પછી દિવસ પણ આવ્યો, અને દિવસમાં તે હવે બહુ આશીર્વાદિત બન્યો, અને પ્રભુએ તેને પુષ્કળ આશીર્વાદ આપ્યા. અને છેલ્લે એક બાબત કહીને બંધ કરીશ, તે એ છે કે આપણા જીવનમાં જે કંઈ પ્રકારની પરિસ્થિતિઓ દરરોજ બને છે, દરેક પ્રકારની પરિસ્થિતિઓ, કૌટુંબિક જીવનની સ્થિતિ, વ્યક્તિગત જીવનની સ્થિતિ, સામાજિક કે નોકરીમાં કે જ્યાં કંઈ જે જીવનની સ્થિતિને પ્રશ્નો ઊભા થાય છે, પેદા થાય છે, એ બધામાં આપણા વિશ્વાસની સ્થિતિ આપણે મજબૂત કરીશું તો પ્રભુ આપણને વધારે આશીર્વાદ આપશે. એને કે અયુબનો જે વિશ્વાસ હતો, એની જે સ્થિતિ એના સંકટ કે દુઃખ કે મુશ્કેલીથી પર હતો, અથવા એના કરતાં પણ વધારે વિશ્વાસ હતો, અને એટલા માટે એ ટકી ગયો. અને એટલા માટે પેલું ગીતશાસ્ત્ર 125મા અધ્યાયની પહેલી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ સિયોન પહાડ જેવા છે. પહાડો કદી ખસતા નથી, અથવા તો હું ત્યાં એ શબ્દો ઉમેરું છું મારા, કે તેને પાડી શકાતા નથી, એને નમાવી શકાતા નથી, એને તોડી શકાતા નથી, એને ખસેડી શકાતા નથી. પહાડ એ અડીખમ ઊભા રહેશે. જો યહોવા પર ભરોસો રાખે છે તેઓ એવા અદ્ભુત આશીર્વાદો અને એવા અદ્ભુત આશીર્વાદિત બનેલા લોકો હોય છે. અને અયુબ એવો વિશ્વાસ રાખતો હતો, ને એટલા માટે એની આશા જીવંત રહી. પ્રભુ આ વચનો દ્વારા આપણને વધારે આશીર્વાદ આપે. આમીન. ડેવિડ સાહેબનો આભાર માનીએ સુંદર વચનને માટે. અયુબ વિશે ઘણું બધું આપણું નવું શીખી શક્યા. અયુબના જીવનમાં જે કંઈ બાબતો બની અને એ બધું પ્રગટ કરવામાં આવી છે, એટલે સાહેબ અમે તમારો આભાર માનીએ છીએ. અયુબનું બધું જતું રહ્યું, પણ ઈશ્વર પર કદી એને દોષ મૂક્યો નહીં, એના મુખમાંથી પાપ નીકળ્યું નહીં, અને ઘણી બધી તોફાનો, ઘણી બધી કસોટી આવી, બધું જતું રહ્યું. શરીરમાં દર્દ ઉત્પન્ન થયું, પત્નીએ બી સાથ છોડી દીધું, મિત્રોએ બી દોષ મૂક્યો, પણ એને પ્રભુ પર દોષ મૂક્યો નહીં. દરેક પરિસ્થિતિમાં એને પરમેશ્વરનો આભાર માન્યો, અને પરમેશ્વર એને બમણો આશીર્વાદ આપ્યો. સુંદર વચન સાહેબે આપ્યું માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓકાસમાની બાપની પ્રાર્થના કરીશું, આશીષ વચન આપવામાં આવશે, પછી નાસ્તો કરીને આપણે વિદાય થઈશું.
આભાર માન્યો નહીં રોજીબેન નો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ તમારી બધી વ્યવસ્થાને માટે ને કારભારી તરીકે આપ સરસ સેવા કરો છો. સાથે સાથે ઈશ્વરે તમને જુદા જુદા કૃપાદાનો આપ્યા છે અને કૃપાદાનો દ્વારા પણ તમે જે કુટુંબોમાં પહોંચો છો, પ્રાર્થનાઓ કરાવો છો અને પ્રભુ એનો જવાબ આપે છે, માટે પ્રભુની સ્તુતિ થાવ. અને આ એરિયાનું સારામાં સારું શ્રેષ્ઠ અર્પણ તમે લાવ્યા અને આપણી મંડળીમાં જમા કરાવ્યું અને કહ્યું પ્રમાણે જે કંઈ આપો છો એ ઈશ્વરને આપીએ છીએ એટલું યાદ રાખીએ, કારણ કે પ્રભુ ન્યાયાધીશ છે. તમે એકવાર આપી દીધું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, ચર્ચમાં ગયું, ચર્ચ એનો સુવ્યવસ્થિત વહીવટ કરે છે અને તમારા દાનો સુવાસ રૂપી પ્રભુની હજુરમાં પહોંચ્યા છે અને એના આશીર્વાદ આપણે તંદુરસ્ત છીએ, સારા ભલા છે, આપણો પરિવાર આશીર્વાદિત છે, આખા મહિનાનું પ્રભુ પૂરું પાડે છે. સાંભળ્યું પ્રમાણે કેટલા બધા લોકો પરદેશમાં છે અને બધા આશીર્વાદો પ્રભુ તરફથી પ્રાપ્ત થયેલા છે, માટે પ્રભુના નામને માન મહિમાને ગૌરવો. પ્રાર્થના કરીશું, પ્રભુને શીખવેલી પ્રાર્થના બોલીશું અને પછી રેવરન્ડ અંબાલાલ સાહેબ છેલ્લે આશીર્વચન ઉચ્ચારશે. સ્વર્ગીય કૃપાળુ રેમી આકાશવાસી પરમેશ્વર પિતાજી, આજે આ રાત્રિની સભામાં પવિત્ર આત્માએ અમારા જીવનનો કબજો લીધો. તમારા સેવક રેવરન્ડ ડેવિડ એન્ડ ક્રિસ્તી મારફતે અયુબના જીવનની વિપરીત પરિસ્થિતિઓ, સગાવાલા અને કુટુંબીજનોએ પણ એને ત્યાગી દીધો, એના મિત્રોએ પણ એના પર દોષ મૂક્યો, પણ એનો યહોવા દેવ પર વિશ્વાસ અડગ હતો, મજબૂત હતો અને માટે એની પાસે જે આશા હતી એ આશામાં ડગ્યો નહીં, ઈશ્વરને દોષ દીધો નહીં, પણ એણે જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિમાં પણ એનો સામનો કરતા કરતા ઈશ્વરનો આભાર જ માન્યો અને એટલે ઈશ્વર એની સાથે વાચા બાંધી. ઈશ્વર એના વિશ્વાસને મજબૂત કરવાના માટે 38મા અધ્યાયમાં જે પ્રશ્નો કર્યા અને એનાથી એ વધારે સાવધ બન્યો, એની આશા વધારે જીવંત બની અને એટલે જે 42મા અધ્યાયમાં પ્રભુને પહેલ કરવા દે છે. પ્રભુ, હું સમજ્યો, મેં તમારી વાત કાન દઈને સાંભળી અને પ્રભુએ કામ કરવાનું શરૂ કર્યું, એની જીવંત આશાને વધારે મજબૂત કરી અને ઈશ્વરે બધું પાછું આપ્યું. હું ને તમે જીવંત આશામાં જીવીએ છીએ અને આપણા વિશ્વાસને મજબૂત કરીએ, વચનો માનીને તમારી પાસે છે, વચન પર વિશ્વાસ કરીએ, એ વચનને વાગોળીએ, જેથી કરીને ખ્રિસ્ત ઈસુમાં મને ને તમને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ પડકારોમાં, પ્રશ્નોમાં, વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપણી જીવંત આશાને આપણે પકડી રાખીએ, કારણ કે એના માટે ઈશ્વર મને ને તમને એ દુઃખોમાંથી પસાર કરાવીને આપણા વિશ્વાસને સ્થિર કરે છે. આજે સાંજે અમને સ્પર્શ કરો, અમારા આત્માને સ્પર્શ કરો, અમને ઢંઢોળો, જેથી કરીને અમે જાગીએ અને તમારામાં વધારે વિશ્વાસો અને મજબૂત બનીએ. આ વચન દ્વારા અમને મળેલા ઉત્તેજન માટે, અમારી આશાને મજબૂત કરવાના માટે જે કેરેક્ટર અયુબના જીવનમાંથી પડકાર મળ્યો એમાં પ્રભુ દોરજો. આજે રાત્રે અમારા સર્વની પર તમારું આચ્છાદન થાય. તમારી સેવિકા જે આ વિસ્તારમાં સેવા કરે છે એમની સેવા આશીર્વાદિત કરો. જે પરિવારોને નામ દઈને આભાર માનવામાં આવ્યો એ પરિવારો તરફથી મળતો સહકાર, સેવાને માટે મળતું દાન ખરેખર પ્રશંસનીય છે. અમે આભાર માનીએ છીએ પ્રભુ એમની સેવાને માટે, પરિવારોની સેવાઓને માટે. આ રાત્રિમાં અમારા પર તમારી કૃપા રાખજો. છૂટા પડતા તમારી સમક્ષ તમારી સાથે રહે અને તમારા વિશ્વાસ ઉપરામાં અમને આગળ સંભાળી રાખજો. અમારા પાપ અપરાધ ગુનાહોની ક્ષમા કરો. ખ્રિસ્ત ઈસુ અમારા જીવતા પ્રભુ જેમને પ્રેમ કરે છે, અમને લેવા આવનાર છે, અમારો ન્યાય કરનાર છે, ત્યારે પ્રભુની સમક્ષ પરમાનંદ સહિત રજૂ થવાને માટે એ આશામાં અમારા જીવનો તૈયાર કરીએ. એના માટે પવિત્ર આત્માનો આચ્છાદન અમારા પર થવા દો એવી વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ છીએ, માટે સાંભળીને સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા,
ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સંગત આવેલા તમામ સભાજનોની સાથે, પાળક સાહેબોની સાથે, આગેવાનોની સાથે હમણાં અને સર્વકાળ સુધી હોય. આમીન.